Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. નમસ્કાર મિત્રો, ગુજરાત કોંગ્રેસે વધુ 3 ખલાસી મેદાને ઉતારી દીધા છે અને આ કોઈ નવા નથી, પરંતુ ગુજરાત તક જેની આગાહી કરતું રહ્યું છે, જેના નામ પર લગભગ નક્કી તે કહેતું રહ્યું છે, એ જ નામ છે. મુખ્ય વાત એ છે કે શા માટે તેને ઉતારવામાં આવ્યા. શક્તિસિંહ ગોહિલે આના પાછળ શું વિચાર્યું છે, સમીકરણો શું સેટ થયા, ગુજરાત કોંગ્રેસના જે ઉમેદવાર છે તેની સામે ભારતીય જનતા પાર્ટીના કોણ ઉમેદવાર છે, બંનેમાંથી મજબૂત કોણ છે, તેના પર આજના વિડીયોમાં વાત. લોકસભા 2024ની ચૂંટણી કેટલી બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર ઉતારવાના બાકી હતા. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા આ પણ તેમાંની એક બેઠકો હતી. આ ત્રણેય બેઠકોમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને જાહેર કરવામાં આવ્યા છે. જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયાર, આ ત્રણ નામ છે, આ ત્રણ ઉમેદવારો છે. હવે તેના પર વાત કરીએ અને તેઓ ભૂતકાળમાં શું કામ કરી ચૂક્યા છે, શું પદભાર સંભાળી ચૂક્યા છે, શું સેવા આપી ચૂક્યા છે, પહેલા તેના પર વાત કરી લઈએ. ઋત્વિક મકવાણા ને તેને શા માટે ટિકિટ આપવામાં આવી તેના પર પણ વાત કરીશું. સુરેન્દ્રનગરથી શરૂઆત કરીએ. સુરેન્દ્રનગર લોકસભા બેઠક કોળી સમાજની બેઠક. તળપદા કોળી મોટી સંખ્યામાં રહે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ચુવાળિયા કોળીને ટિકિટ આપી હતી, આ પહેલા પણ અને અત્યારે પણ. પહેલા મહેન્દ્ર મુંજપરા હતા, અત્યારે ચંદુભાઈ સિહોરા છે. તળપદા કોળી સમાજનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં તળપદા કોળીને ટિકિટ આપવા માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસ પર પ્રેશર બનાવવામાં આવ્યું હતું કે કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે એ તળપદા કોળી હોવો જોઈએ. થોડો સમય માટે આ વિરોધ ચાલે છે. કહેવામાં આવે છે કે જો કોંગ્રેસ પણ તળપદા કોળી ઉમેદવારને મેદાને નથી ઉતારતી તો તેઓ અપક્ષ ઉમેદવાર ઉતારશે અથવા તો કોઈ બીજી પાર્ટીના સિમ્બોલ સાથે સર્વસંમતિ સાથે એક ચહેરો ઉતારશે તળપદા કોળીનો. કોંગ્રેસની યાદી બહાર આવી અને ગુજરાત તકે જે વાત છેલ્લા ઘણા દિવસોથી કહી હતી એ જ નામ સામે આવ્યું. ઋત્વિક મકવાણા, તળપદા કોળી ચહેરો, શિક્ષિત ચહેરો, યુવા ચહેરો, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ, ગુજરાત કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ રહ્યા. મુખ્ય વાત એ પણ છે કે ગુજરાત માં તેઓ અખિલ જે કોળી સમાજનું આખું સંગઠન ચાલે છે તેમાં પણ તેઓ અધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા. એટલે કે કોંગ્રેસે જૂના જોગીને મેદાને ઉતારી દીધા છે. ઋત્વિક મકવાણા છે. ઋત્વિક મકવાણા પણ તળપદા કોળી સમાજની જે બેઠક મળી હતી તેમાં હાજર રહ્યા હતા. તેમાં સોમા ગાંડા પણ હાજર હતા. સોમાભાઈ ગાંડાભાઈ પટેલે કહ્યું હતું કે ભાજપની સામે પડીશું, જો કોંગ્રેસ તળપદા કોળીને નથી ઉતારતા તો તેની સામે પણ પડીશું. તેમને પણ લડવાની ઈચ્છા હતી, પરંતુ કોંગ્રેસ હવે સોમાભાઈ પર રિસ્ક લેવા ઈચ્છતા નથી, કારણ કે સોમાભાઈનો ઇતિહાસ પક્ષ પલટોનો રહ્યો છે. વાત કરીએ આગળ તો કોંગ્રેસમાંથી જે ઉમેદવાર મૂકવામાં આવ્યા છે ઋત્વિક મકવાણા, તેની ફાઇટ ચંદુભાઈ સિહોરા સામે હશે. ચંદુભાઈ સિહોરાને આયાતી ઉમેદવાર ગણવામાં આવી રહ્યા છે, હળબદનું કહેવામાં આવી રહ્યું છે અને મોરબીમાં કામ કરતા હતા અને તેમને સુરેન્દ્રનગરમાં ઉતારી દીધા તેવું કહેવામાં આવી રહ્યું છે. ચંદુભાઈ સિહોરા સરળ સ્વભાવના વ્યક્તિ છે, લોકો વચ્ચે રહેનાર વ્યક્તિ છે, કોળી સમાજના વ્યક્તિ છે, પરંતુ ચુવાળિયા કોળીમાંથી આવે છે. તળપદા કોળીની સંખ્યા સુરેન્દ્રનગરમાં સૌથી વધુ છે, જેના પરિણામે હવે જોવું રહ્યું કે તળપદા કોળી અને ચુવાળિયા કોળી વચ્ચેના જંગમાં કોણ જીતે છે. ઋત્વિક મકવાણા જીતે છે કે પછી ચંદુભાઈ સિહોરા જીતે છે. વાત કરીએ જૂનાગઢ લોકસભા બેઠકની. હીરાભાઈ જોટવા, આહિર ચહેરો, દિગ્ગજ ચહેરો, તેમણે અત્યારના ગુજરાત કોંગ્રેસમાં સેક્રેટરી તરીકેનું કામ તેઓ કરી રહ્યા છે. આ ઉપરાંત જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા તરીકે કામ કર્યું, સહકાર ક્ષેત્રમાં પણ કામ કર્યું અને મુખ્ય વાત એ પણ છે કે તેઓ એક જિલ્લામાં કાર્યકારી પ્રમુખ પણ રહ્યા છે, ગીર સોમનાથ જિલ્લામાં ના ભૂલતો હોય તો. એટલે કે મુખ્ય વાત એ છે કે હીરાભાઈ જોટવા, કે જેની વાત અમે છેલ્લા ઘણા દિવસોથી કરતા આવ્યા છે કે હીરાભાઈ જોટવા લગભગ નક્કી છે. જલપા ચુડાસમા છેલ્લે રેસમાં હતા, તેની સિવાય હીરાભાઈ જોટવા સામે કોઈ નહોતું. અને આ પહેલા જ્યારે અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક મળી ત્યારે હીરાભાઈ જોટવા હાજર રહ્યા હતા અને મીડિયા સમક્ષ પણ તેણે આ વાતને આડકતરી રીતે સ્વીકારી હતી કે તેઓ જ મેદાને આવી રહ્યા છે. હીરાભાઈ જોટવા પોતે
જુનાગઢ લોકસભામાં એક સારા ઉમેદવાર છે, કોંગ્રેસના આહિર ચહેરો છે અને જુનાગઢ લોકસભામાં આહિર સમાજની પણ વસ્તી છે, પરંતુ સૌથી વધુ વસ્તી કોળી સમાજની છે. આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીએ જુનાગઢમાં કોળી ઉમેદવારને રિપીટ કર્યા છે. નામ છે રાજેશ ચુડાસમા. રાજેશ ચુડાસમા સામે ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસ ફરી જાગ્યો છે અને ફરી લોહાણા સમાજના લોકો તેમની સામે છે. આ તમામ વાત વચ્ચે હવે રાજેશ ચુડાસમાનું શું થાય છે તેના પર નજર રહેશે. રાજેશ ચુડાસમા સામે સંગઠનના લોકો કેટલાય વિરોધમાં હતા, પરંતુ સ્થાનિક ધારાસભ્યો અને તેમના સંપર્કના કારણે તેમને ટિકિટ મળી અને કોળી ચહેરો બીજો કોઈ મેદાને તેમને ભારતીય જનતા પાર્ટીને મળ્યો નહીં. એટલા માટે વિમલ ચુડાસમા જે એક સમયે મિત્ર કહેવાતા હતા રાજેશ ચુડાસમાના, તેમના પત્ની જલ્પા ચુડાસમાને કોંગ્રેસે કાપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ રાજેશ ચુડાસમાને ઉતાર્યા છે મેદાને. હવે વાત એ છે કે હીરાભાઈ જોટવા અને રાજેશ ચુડાસમા વચ્ચે જંગ થશે. હીરાભાઈ જોટવા સોશિયલ મીડિયામાં 18 વર્ણના નેતા પોતાને દર્શાવી રહ્યા છે કે ભાઈ તમામ સમાજના નેતા છે, ફક્ત આહિર સમાજના નહીં. એટલે કે એને ખબર છે કે જુનાગઢ લોકસભામાં આહિર સમાજ, ક્ષત્રિય સમાજના અન્ય સમાજના મત પણ જરૂરી છે અને કોળી સમાજ પણ મોટા માત્રામાં જોડાયેલો છે કોંગ્રેસ સાથે અને તે પણ કદાચ એમના જ્ઞાતિનો ઉમેદવાર ના હોય તો પણ તેમની સાથે રહે એ માટે તેઓ આ પ્રકારના પોસ્ટર ચલાવી રહ્યા છે. તેમની સામે રાજેશ ચુડાસમા છે. રાજેશ ચુડાસમા પણ હવે પ્રચારના પડઘમ જે રીતે તેમનું નામ જાહેર થયું ત્યારબાદ તેમણે રેલી કાઢી હતી અને તેમણે એક વખત જાહેર કર્યું હતું કે આજે પણ તેમની શક્તિ તેજ છે, આજે પણ તેમને સમર્થન મોટા માત્રામાં મળી રહ્યું છે. ત્રીજી વાત કરીએ વડોદરા લોકસભા બેઠક. વડોદરા લોકસભા બેઠક મોટું નાટક, હાઈ વોલ્ટેજ ડ્રામા. રંજનબેન ભટ્ટ અનિચ્છા દર્શાવે છે, ચૂંટણી નથી લડવું તેવું ફેસબુકમાં લખે છે અને ત્યારબાદ પાછળ બીજી એક સાબરકાંઠા બેઠકના ભીખાજી ઠાકોર પણ લખી દે છે. રંજનબેન ભટ્ટની સામે વિરોધ હતો. રંજનબેન ભટ્ટ ચૂંટણી ન લડે તે માટે દિલ્હી ભાજપ સુધી પ્રયત્ન કરવામાં આવ્યા. દિલ્હીથી નક્કી કરવામાં આવ્યું કે રંજનબેન હવે તમે આરામ કરો અને ત્યારબાદ રંજનબેને ફેસબુકમાં આ પ્રકારનું લખ્યું તેવું ત્યાંના સૂત્રો કહેતા રહ્યા છે. રંજનબેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોશીને મેદાને ઉતારવામાં આવ્યા. હેમાંગ જોશીનો વિરોધ શરૂ છે ત્યાં હવે કોંગ્રેસે મેદાને ઉતારી દીધા છે જસપાલસિંહ પઢિયાર, પૂર્વ ધારાસભ્ય છે પાદરાથી અને જે વાઘોડિયા બેઠક અને પાદરા બેઠકમાં ક્ષત્રિય સમાજ રહે છે તેમાં તેનું વર્ચસ્વ છે અને વડોદરા લોકસભા બેઠકમાં પણ ક્ષત્રિય સમાજની મોટી સંખ્યા છે. ક્ષત્રિય સમાજનો મુદ્દો ચાલી રહ્યો છે. પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈ નિવેદન આપ્યું હતું, તેમાં પણ આ ભાઈ જસપાલભાઈ પઢિયાર એક્ટિવ રહ્યા હતા. તેઓ વડોદરા જિલ્લા કોંગ્રેસમાં પણ કામ કરી ચૂક્યા છે, પ્રમુખની પણ માહિતી હતી અને હવે જસપાલસિંહ પઢિયારની સામે ડોક્ટર હેમાંગ જોશીનો મુકાબલો થશે. આમ તો વડોદરા લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે મજબૂત છે. વડાપ્રધાન મોદી ખુદ 2014માં લડી ચૂક્યા છે અને હવે તે બેઠક પરથી હેમાંગ જોશી છે, સામે છે જસપાલસિંહ પઢિયાર. શું થાય છે તે જોવું રહ્યું. આવનાર સમયમાં ખબર પડશે પરિણામ શું આવે છે, પરંતુ હવે દિગ્ગજો મેદાને છે. ઋત્વિક મકવાણા મોટા નેતા છે. હીરાભાઈ જોટવા ટિકિટ આપવામાં આવી છે પણ મોટું નામ છે ને આહિર સમાજને જુનાગઢમાં તક આપવામાં આવી છે. હવે જોવું રહ્યું કે આહિર સમાજ પોતે અને બીજા સમાજને સાથે લઈ ચાલવામાં કેટલો સફળ રહે છે. હીરાભાઈ જોટવા કેટલા સફળ રહે છે, જસપાલસિંહ પઢિયાર કેટલા સફળ રહે છે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. આપના મનપસંદ ઉમેદવારનું નામ લખશો. આ 3 ઉમેદવાર આપની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં, મજબૂત કોણ છે અને અત્યારે ખોટી પસંદ થઈ ગઈ હોય તેવા ઉમેદવાર કોણ છે, કોમેન્ટ બોક્સમાં લખજો. આપના અભિપ્રાયની રાહ રહેશે. મને આપશો રજા. નમસ્કાર.